એમાં મોક્ષનો પણ બે માર્ગ છે, એક રોડનો રસ્તો અને બીજો ફ્લાઇટનો રસ્તો, કૃપાનો માર્ગ. જીવનું ફદલ કરે કલ્યાણ એટલે શબ્દ વાપર્યો. ફદલ એટલે કેવળ કૃપા. આ જીવ કરી કરીને શું કરે? કીર્તનમાં એટલે કહ્યું કે કરી કરી જીવો શું કરશે, કર જોડી ચરણે શીશ ધરશે. આપણે બીજું કરી કરીને કરીએ શું? કંઈ પણ કરીએ તો એ ભગવાન સુધી પહોંચતું નથી, કારણ કે આપણું બધું માઇક છે અને ભગવાન દિવ્ય છે. ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું હું. આપણી પાસે એવી કોઈ વસ્તુ નથી કે આપણે ભગવાનને રીઝવી શકીએ, ભગવાન સુધી આપણી વસ્તુ પહોંચી શકે, કે આપણે પહોંચી શકીએ. કારણ કે આપણે બધા હુંકારથી ભરેલા અને ભગવાન આખું દિવ્ય સ્વરૂપ, પહોંચી જ ન વળાય. જેમ આપણે કહીએ છીએ કિલોગ્રામ અને કિલોમીટરનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કદી ના થાય. કિલોગ્રામ અને કિલોમીટરનો ન થાય. ડોલર ને રૂપિયાનો, પાઉન્ડ ને રૂપિયાનો સરવાળો બાદબાકી થાય જ નહીં. એમ આપણું કશું ભગવાન સુધી પહોંચે જ નહીં. ભગવાન દિવ્ય છે, દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે. આપણું બધું કરેલું માઇક છે. અને એટલે ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું હું. પ્રાર્થનામાં એટલું જ કહ્યું કે હે ભગવાન, હે મહારાજ, અમારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે અમે તમને રીઝવી શકીએ, અમે તમને રાજી કરી શકીએ. ભગવાન રાજી થાય, કેવળ કૃપા કરે તો મેળ પડે. અને એટલે કહ્યું કે જીવોના ગુના ન વજુવે. કીર્તનમાં આ શબ્દ વાપર્યો કે જીવોના ગુના ન વજુવે, મહેર કરીને કિલમિશ ધોવે. ચોખ્ખો કરીને કે છે પ્રભુજી, તું પાત્ર થયો પરમાણ, જીવનું ફદલ કરે કલ્યાણ. આ જીવના કોઈના ગુના ભગવાને જોયા નથી અને કોઈના જોતા નથી. જોવા જાય તો મેળ પડે એવો નથી. આપણે બધા અહીં બેઠા છીએ એ આપણા ગુના નથી જોયા એટલે બેઠા છીએ હો. બાકી આપણા ગુના ને આપણા પાપ ને આપણા કર્મ ને આપણા અપરાધ એની સામે જો ભગવાન જોઈને અહીંયા ત્યાં બાયણે ઊભા હોય અને એડમિશન અંદર આપે કે જાઓ તમને જવા દેવામાં આવે, તો માનું છું આપણે કોઈ ન આવી શકીએ, ભગવાનના દરબારમાં કોઈ ન બેસી શકીએ. એ તો ભગવાન ગુના જોતા નથી, આપણા સાધન સામું જોતા નથી, આપણા કર્મ સામું જોતા નથી, આપણા કર્તૃત્વ સામું જોતા નથી, આપણી કરણી સામું જોતા નથી. એટલે ભગવાન આપણને કૃપા કહીને બેસવા દે છે અને પેસવા દે છે. ભાઈ કોઈના જોયા નથી, જોવે તો મેળ પડે એવો નથી. સદગુરુ વૃંદાવન સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત આવે છે. સ્વામી કે એક રાજા હતા. વૃંદાવન સ્વામીની વાતમાં વાત આવે છે. સ્વામી કે એક રાજા હતા. તે રાજા છુપા વેશે નીકળ્યા ફરવા, અને એમાં રાજાને બહુ તરસ લાગી. વગડામાં જંગલમાં ચાલ્યા જાય, બહુ તરસ લાગી, રહેવાય નહીં એવી તરસ લાગી. ઉનાળાનો દિવસ, જોડે પાણી નહીં. પાણી શોધે ક્યાંક કે પાણી મળે તો તરસ છીપાય. કૂવા જોવે, કોઈ ખેતરમાં કૂવો ન મળે. વિચાર કર્યો કે હવે થશે શું સાલું, જો થોડી વાર પાણી નહીં મળે તો હું ચક્કર આવશે, પડી જઈશ. અને ત્યાં એને દૂરથી એક ખેતરમાં એક ખેડૂત હળ હાંકતો હતો અને ઝાડની ડાળીએ પેલી પાણીની બતક, ગામડામાં પેલા માટીની પાણી ભરવાની બતક, કંઈ બંબુલી, આ એ પાણીની બંબુલી માટીની, તે લટકે, પાણી ટાઢું કરવા માટે હોય ને એના માટે. રાજાએ દૂરથી જોયું કે આ પેલો ખેડૂત છે ને પેલી પાણીની બતક લટકે છે, ભંભલી લટકે છે, તેમાં પાણી હશે. રાજા છુપા વેશમાં છે. રાજા નજીક આવ્યા. રાજાએ વિચાર કરતા કરતા આવે કે જો આ ખેડૂત મને પાણી પાય, આ ખેડૂત મને જો પાણી પાય તો પાણીના બદલામાં હું એને એક ગામ ભેટ આપી દઉં.
આવો સંકલ્પ કરીને પેલા રાજા આવે છે. પેલો ખેડૂત દૂરથી જોઈ રહ્યો કે કોઈક માણસ આવે છે, એ ઓળખતો નથી. કોઈક મારા જેવો માણસ આવે છે અને એને પાણી પીવું લાગે છે, કારણ કે ભૂંબલી સામું જોતો જોતો આવે છે. પણ પાણી એના બાપનું છે, હું એના માટે લાવ્યો છું. મારે પાણી પાવું નથી. જો બહુ બળજબરી કરે ને તો પાણી ભૂંબલી ફોડી નાખીશ કે પણ પાણી નહીં પાવું. હવે આ થોડો મગજનો ફરેલો, ભૂંબલી ફોડી નાખું પણ પાણી ના પાવું. એણે સંકલ્પ એવો કર્યો. પેલા રાજાએ શું સંકલ્પ કર્યો કે મને જો પાણી પાય તો એના બદલામાં 1 ગામ ભેટ આપી દઉં. હવે રાજા નજીક આવ્યા, પેલાને બૂમ પાડી કે ભાઈ પાણી પીવું છે, જરા પાણી પીશ. પેલો કે હું માનતો તેમ જ છે કે પાણી પીવા જ આવતો હતો, પાણી નથી. અરે ભાઈ સાહેબ, આ પાણી ભૂંબલીમાં પાણી છે, પાને બાપા કીધું ને પાણી નથી. તારા જેવા કેટલાય હાલી નીકળ્યા, હું કહું છું પરબ માંડીને બેઠો છું. અરે બાપા પાણી પાને બાપા, બહુ તરસ્યો થયો છું. કીધું ને પાણી નથી. અરે બાપા પાણી તો હું તો રહેવાતું નથી, હું પી લઈશ હમણાં. એટલે ઢેખાડો લીધો ને ભૂંબલીને ફોડી નાખી. બોલો, ઢેખાડો માર્યો ને પેલી ભૂંબલી ફોડી નાખી, પાણી ઢોળી નાખ્યું. રાજા ધારત તો શું કરત? એને શિક્ષા કરી શકત, દંડ દઈ શકત. પણ રાજાએ વિચાર કર્યો, એણે એનો સંકલ્પ પૂરો કર્યો. મારે મારો સંકલ્પ પૂરો કરવો જોઈએ. એ કોણ છે ને હું કોણ છું? એ માણસ છે. એના ગુના સામું જોવું તો મેળ જ ના પડે. એણે એનો સંકલ્પ પૂરો કર્યો. બાપાશ્રી વાતોમાં એટલે લખ્યું છે, ભૂંડા ભૂંડાઈ ના મૂકે તો ભલાઈ શા માટે મૂકવી? જો આ જીવનું કર્તવ્ય શું છે, જીવની કરણી કેવી છે, એના કર્તવ્ય સામું રાજાએ ન જોયું. વિચાર કર્યો કે એણે એનું કામ કર્યું, મારે મારું કામ કરવું જોઈએ. રાજાએ નજીક આવીને કહ્યું, ભાઈ ભલે તે મને પાણી ન પાયું, પરંતુ તું મને ઓળખે છે? હું કોણ છું તને ખબર છે? અરે મારા જેવો માણસ છું. કોણ છું એટલે? તારા જેવો માણસ નથી હું રાજા છું. રાજા? હા, હું રાજા છું. એમ કરીને એક કાગળ કાઢ્યો, પોતાની જોડે હતો. કાગળમાં લખી આપ્યું, આજથી તે મને પાણી ન પાવ્યું, એના બદલામાં 1 ગામ ભેટ. બોલો, ભલે તે પાણી ન પાયું તો 1 ગામ ભેટ. ગામના નામ સાથે લખી આપ્યું, જોડે પેલો સ્ટેમ્પ હતો રાજનો સ્ટેમ્પ મારી દીધો. આજથી તું આ ગામનો ધણી. બસ. ઓલ્યાને પસ્તાવો થયો કે તમે રાજા, ભારે કરી મેં તમને પાણી ના પાયું, માફ કરજો. કંઈ વાંધો નહીં, તે તારું કર્તવ્ય કર્યું, મેં મારું કામ કર્યું, ચિંતા ના કરીશ. હવે જો સાંભળ, તું 1 ગામનો ધણી થયો. થોડા દિવસ પછી દિવાળી આવે છે. દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ હોય છે. વર્ષનો નવો દિવસ કહેવાય, પહેલો દિવસ કહેવાય. એ બેસતા વર્ષે મારા ત્યાં રાજમાં મોટી મહેફિલ રખાય છે, મેળાવડો રાખું છું. અને તારા જેવા કોઈ 1 ગામના ધણી, કોઈ 2 ગામના ધણી, કોઈ 5 ગામના ધણી, આ બધા ગામ ધણીઓને બોલાવું છું. એમાં સન્માન કરું છું બધાનું. અને એ વખતે તારે આ કાગળ લઈને આવવાનો. તમારું સન્માન થશે ત્યાં. તમે આજથી 1 ગામના ધણી છો. આટલું કહીને રાજા તો નીકળી ગયા. હુલિયાને તો ગામનો ધણી થઈ ગયો, 1 ગામનો માલિક થઈ ગયો. થોડા દિવસ પછી બેસતું વર્ષ આવ્યું ને બધો મેળાવડો થયો. બધાએ આવા ગામના ધણીઓ, કોઈ 1 ગામના ધણી બધા આ બાજુ બેઠેલા, 2 ગામના ધણી વચ્ચે બેઠેલા, 5 ગામના ધણી બધા આમ બેઠેલા, બધા લાઈનસર બધા ગોઠવાઈ ગયેલા. રાજા હજુ આવ્યા નથી. બધા અંદર વાતો કરે કે તમે શું કર્યું હતું, તમને 1 ગામ ભેટ મળ્યું. બોલો કે તમે શું કર્યું હતું, તમને ગામ ભેટ મળ્યું. બોલો કે તમે શું કર્યું હતું, તમને ગામ ભેટ મળ્યું. અરસપરસ વાતો કરે.
ઓલ્યો હેઠું ઘાલીને બેઠેલો કંઈ બોલે જ નહીં, કોઈને પૂછે નહીં, કંઈ બોલે નહીં. કેમ ના બોલી શકે ખબર છે? કેમ હેઠું ઘાલીને બેઠો તો? શું બોલે? શું બોલવા જેવું હતું? કોઈ એવું કે મેં દેખાડો મારીને પેલી ભૂંબલી ફોડી નાખી એટલે મને ગામ મળ્યું? બોલી શકાય એવા દિવસ નહોતા એના માટે. ભોંય ખોતરવાનો સમય હતો, કારણ કે એને કર્યું તું શું અને મળ્યું તું શું. આપણા માટે બધા માટે આવું થયું છે ભાઈ. આ રાજાની વાત નથી, આ રાજા ધીરાજની વાત છે. આ અનંતકોટી બ્રહ્માંડના ધણીની વાત આવી છે ભાઈ. આપણે કર્યું તું શું અને મળ્યું શું? વિચાર કરીએ ને, આપણે શું કર્યું છે? આવું જ કર્યું છે. હો, અનંત જન્મ સુધી આપણે ઊંધું માર્યું છે. અને હજુય શું કર્યું છે? હજુ આપણે શું કર્યું? શું સેવા કરી, શું ભક્તિ કરી, શું પ્રાર્થના કરી, શું આપણે મહારાજને રાજી કર્યા? પરંતુ એના બદલામાં ભગવાનને ભગવાનના સત્પુરુષ, આ તો રાજાનું દ્રષ્ટાંત છે, પણ ભગવાનને ભગવાનના સત્પુરુષ આપણને કંઈ કર્યું નથી. પણ એક જ શબ્દ વાપર્યો કે જીવોના ગોના નવ જુએ, મહેર કરીને કિલમિશ ધોવે. કિલમિશ એટલે પાપ માત્ર, એના કરેલા કર્મ. કિલમિશનો અર્થ કરેલા કર્મ, એના પાપ માત્રને ધોઈ નાખે છે. એની કશું જ જોતા નથી. ભગવાનને સત્પુરુષ કશું જોતા નથી. અને જોવા જાય તો જીવનો મેળ પડે એવો નથી, કદી મેળ પડે એવો નથી. મહેર કરી, મહેર. આપણા બધા એની પર બહુ મહેર થઈ છો. અને કારણ સત્સંગ જ આખો મહેરનો સત્સંગ છે. અને જેની ઉપર ભગવાનની થાય મહેર, એને સદાય લીલા લહેર. સદાય લીલા લહેર હોય ભાઈ. આપણને ભગવાનની મહેર છે કે કશું કર્યું નથી ને એના બદલામાં ભગવાન મળે. એટલે મફત કોઈ વસ્તુ મળે? તમારે ચંદુભાઈ, તમારા હાથમાં પેલી પેન છે, તો મફત લાયેલા ને? ના ના, સાચું બોલજો. ના મળે. 2 રૂપિયાની પેન એ મફત ના મળે. મળે કશું? આ તમે ચશ્મા પહેરે મફત લાયા છો? આ નોટ લાયા છે, ડાયરી મફત લાયા છે? કશું ના મળે મફત. એટલે 2 રૂપિયાની પેન કોઈ મફત ના આપે. અને આ તો આપણને અનંત કોટી બ્રહ્માંડના ધણી મફતમાં મળી ગયા. એટલો તો વિચાર કરો ભાઈ. કોટી કલ્પે ન મળે, ભગવાન મફતમાં મળી ગયા. આ જમાનામાં કશું મફત ના મળે. અને ભગવાન મફતમાં મળ્યા. અને ભગવાન મળ્યા એટલે જીવનો મોક્ષ મફતમાં મળી ગયો. કરુણા તો જુઓ ભગવાનની. કંઈક કરો, ભગવાન કે કંઈક કરો, કોઈ કંઈક કરે. દીનાનાથ ભટ્ટે મહારાજ માટે સ્તોત્ર બનાવ્યું છે, સંસ્કૃતમાં સ્તોત્ર બનાવ્યું, અને એમાં અદ્ભુત શ્લોકો લખ્યા છે. સહજાનંદ ગુરુમ ભજે સદા. અને એમ કરીને લખ્યું છે, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બહુ અદ્ભુત વાત લખી નાખી. શું કહે છે કે ભવસંભવ ભીતિ ભેદનમ. આ જીવના માથે મોટામાં મોટી ભીતિ રહેલી છે. કઈ? ભવસંભવ એટલે ભવસાગર તરવા માટેની જન્મ મરણ રૂપી મોટા મોટી ભીતિ છે. જન્મ મરણ, મરણ જન્મ, મૃત્યુ પછી જન્મ, જન્મ પછી મૃત્યુ. આ જન્મથી આ જીવાત્માને મહારોગ લાગુ પડ્યો છે, જન્મ મરણનો રોગ. અને ભવસંભવ ભીતિ ભેદનમ, એને ભેદવા માટે હે સ્વામિનારાયણ ભગવાન, તમે જન્મ મરણના અનંત જન્મના ફેરા ટાળી અને એ ભીતિને ટાળવા માટે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા છો. દીનાનાથ ભટ્ટ શ્લોકમાં આવું કહે છે, ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ. હે મહારાજ, અમારી પાસે જે સુખ છે, સંપત્તિ છે, એ કરુણાના સાગર, એ તમારી કરુણાનું પ્રતાપ છે. આટલું સમજો. જગતના જીવોમાં આપણામાં આટલો ફેર છે. જગતના જીવો એમ માને કે આપણી પાસે જે કંઈ છે એ બધું બુદ્ધિનું છે, આવડતનું છે. આપણે જે કંઈ કરીએ છીએ સાધનથી, મહેનતનું છે. જ્યારે ભગવાનનો ભક્ત હંમેશા શું માને કે મારી પાસે જે કંઈ છે એ હે ભગવાન સુખ સંપત કરુણા નિકેતનમ. હે મહારાજ, સુખ અને સંપત્તિ જે કંઈ મારી પાસે છે એવા કરુણા નિકેતન, એવા હે સ્વામિનારાયણ ભગવાન તમારી કરુણાને લઈને છે મારી પાસે. આપણે આટલું સમજજો. કોઈ દિવસ આપણે મહેનતને બુદ્ધિનું ના સમજશો. મહેનત અને બુદ્ધિથી લોકો તૂટીને મરી જાય ને તો રોટલા ભેગા નથી થતા ભાઈ.
ઘણા મહેનત કરે બિચારા, રોટલા ભેગા નથી થતા. સુખ સંપત કરુણા નિકેતનમ. અને પછી કહે છે વ્રત દાન તપઃ ક્રિયા ફલમ. હે મહારાજ, તપ દાન, તપ દાન ક્રિયા ફલમ. હે મહારાજ, અમે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એનું ફળ દેનારા તમે છો. એવા હે સહજાનંદ સ્વામી, તમારા દિવ્ય ચરણોમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. હે મહારાજ, મારા પ્રણામ સ્વીકારજો. અને પછી બીજી પંક્તિમાં કેટલો અદ્ભુત વાત કરે છે કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. અદ્ભુત શ્લોક છે. આપણે જોડો થોડો એ શ્લોકને સમજીએ જરા કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્ય તુલમ હિમન્યતે. અણુમાપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અદ્ભુત શ્લોક લખ્યો છે દીનાનાથ ભટ્ટે. શરણાગત પાપ પર્વતમ. હે મહારાજ, તમે કેવા છો કે તમારા શરણે કોઈ પાપના પર્વત જેવો આવે. શબ્દ સાંભળજો. હે ભગવાન, તમારા શરણે કોઈ પાપના પર્વત જેવો આવે. લ્યો, ગમે તેવો પાપના પર્વત જેવો હોય પણ તમારા શરણે આવે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. હે મહારાજ, એનામાં સદ્ગુણનો છાંટોય ના હોય, પરંતુ છતાંય પાપના પર્વત જેવો હોય, છતાં તમે એને ક્યારેય ગણતા નથી. ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. હે મહારાજ, એનામાં કોઈ સદ્ગુણનો છાંટો ન હોય, છતાં તમે એને ક્યારેય હૈયે ધરતા નથી, તમે એને ગણતા નથી, એના પાપ સામું જોતા નથી, એના ગુના સામું જોતા નથી. કેવા અદ્ભુત ભગવાન સ્વામિનારાયણ! કેવું એમણે મહારાજ સર્વોપરી શા માટે છે? સ્વામિનારાયણ ભગવાનને આપણે સર્વોપરી કહીએ છીએ શા માટે? એમણે કોઈના પાપ કે ગુના જોયા નથી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. અને પછી કહે છે ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય. કેટલો શબ્દ કેવો વાપર્યો છે દીનાનાથ ભટ્ટે, સાંભળજો. અણુમપ્ય તુલમ હિમન્યતે. હે ભગવાન, તમારી કોઈ નાનકડી અણુ જેટલી સેવા કરે, અણુ જેટલી, એક સામાન્ય નાનકડી સેવા થઈ જાય તોય તમે એને મેરુ તુલ્ય ગણી લો છો. ઓહો, શું કહે છે? તમે એને મેરુ તુલ્ય ગણી લો છો. મેરુ તુલ્ય એટલે પર્વત જેટલી ગણી લો છો. આ જગતમાં તમે ગમે એટલું કરો ને તો લોકોને એની કિંમત જ ના હોય. જ્યાં ટાણું આવે ને ત્યાં શું મારા માટે કર્યું? લ્યો, છોકરાઓએ છોકરાને પાટા બાંધીને, પેટે પાટા બાંધીને ભણાયા હોય ને, તો છોકરા મોટા થાય ને ત્યારે ડોહાન શું કે એમાં તમે શું નવાઈ કરી? લ્યો, તમારી ફરજ હતી, બજાઈ લ્યો, પતી ગયું. આજનો જમાનો છો. આ દુનિયામાં ગમે એટલું કરો, મેરુ તુલ્ય કરો તો આટલું ગણે. અને સ્વામિનારાયણ ભગવાનને એવો માર્ગ ચાલુ કર્યો, એને એના સંતો કોઈ અણુ જેટલું કરે અને એને મેરુ તુલ્ય ગણી લે અને એના ખાતામાં જમા કરી દે. બોલો, એણે જે કર્યું ને એના ખાતામાં જમા કરી દે. થોડીક નાનકડી સેવા કરી નાખી હોય, અરે હાથ જોડીને પગે લાગ્યા હોય. સ્વામિનારાયણ ભગવાન એવાના મોક્ષ કર્યા છે, ખાલી હાથ જોડીને પગે લાગ્યા હોય. ગુણાયતાન સ્વામી જુનાગઢથી ધોરાજી પધારેલા. આ મોટા મોટા સંતોની રીત જોજો, મોટા મુક્તોની રીત જુઓ. જુનાગઢથી ધોરાજી પધારેલા. સૌરાષ્ટ્રમાં જેતપુર ગોંડલ પાસે ધોરાજી ગામ છે. ધોરાજી પધારેલા. બપોરનો સમય, નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા વળ્યા. સંતો હરિભક્તો જોડે હતા, બધા ધૂન કરતા કરતા હાલ્યા આવે. એક ફકીર હતો, ફકીર, મુસલમાન ફકીર. તે ફકીર બેઠો બેઠો પાથરીને બેઠેલો, લોગડું પાથરીને, અને જે કોઈ નીકળે ને એના વખાણ કરે. શેઠિયા નીકળે ને તો વખાણ કરે. કોઈ માણા નીકળે, ઓ શેઠ તમારી શી વાત. કોઈ નીકળે ને ઓળખે, ઓ તમારી શી વાત, ઓહો તમારી શી વાત. આમ કહીને એના વખાણ કરે એટલે કોઈક એને 5-10 પૈસા આપે, 4 આઠાના નાખે અંદર, એનું ગુજરાન ચાલે. ગુણાયતાન સ્વામી ત્યાંથી નીકળ્યા. હવે એને એટલી ખબર કે આ સાધુ મોટા છે, અને ચારેય બાજુ બધા ટોળે વળીને એમના ચારેય બાજુ સંતો હરિભક્તોનું ટોળું. જાણ્યું કે વચ્ચે જાય છે ને સાધુ મોટા છે. ઓળખતો નથી હો,
અનુમાન કર્યું એણે. હવે બધાના વખાણ કરે એમ એણે તો એને પેલી આદત. શાના માટે વખાણ શાના માટે કરતો હતો? પૈસા માટે. જે 2-5 પૈસા 2-4 આના મળ્યા, જે મળ્યા. અને સ્વામી નીકળ્યા ને સ્વામીને કે ઓહો સ્વામી તમારી શું વાત. જેમ બધા એને કહે ને તમારી શું વાત, એમ સ્વામીને કે સ્વામી તમારી શી વાત, તમારી વાત ના થયો. હવે એ તો એની આદત મુજબ બોલ્યો છે. એને કેવા તમારી શી વાત એ અંદર જીવમાંથી નથી નીકળ્યું. એને ખબર નથી કે આ કેવા પુરુષ છે. પણ આંધળો હાકરનો ગાંગડો ખાઈને તોય ગળ્યો લાગે ભાઈ. અંધારામાં ખાય તોય ગળ્યો લાગે, અજવાળામાં ખાય તોય ગળ્યો લાગે, દેખતો ખાય તોય ગળ્યો લાગે, ને આંધળો ખાય તોય ગળ્યો લાગે, લાભ ચોઘડિયામાં ગળ્યો લાગે, ને કાળ ચોઘડિયામાં ગળ્યો લાગે. એમાં મોટા પુરુષ હતા. અજાણે અમૃતનું પાન કરે તો અમર થઈ જાય. સ્વામીનું આટલું જ બોલ્યા, સ્વામી તમારી વાત ના થાય. હવે બધાને શેઠિયાઓ નહીં બોલતો, શેઠ તમારી વાત ના થાય. કોઈ ઘોડાગાડીવાળો નીકળ્યો હોય ને તો એને કે એ ઘોડાગાડીવાળા ભાઈ તારી વાત ના થાય. બસ આટલું કે ઓલો બિચારો એને એકાનો બે આના નાખે. સ્વામીને કે સ્વામી તમારી વાત ના થાય, તમે બહુ મોટા સ્વામી હો. ઓળખીને નથી બોલ્યો, અજાણે બોલ્યો છે. એની આદત મુજબ બોલ્યો છે, એની ટેવ મુજબ બોલ્યો છે. 5 પૈસા લોકો આપે છે એવા ભાવથી બોલ્યો છે. સાધુ જોડે જે હોય એ આપે. અમારી જોડે પૈસા નથી ભાઈ, અમારી જોડે જે હોય ને આપીએ અમે. શેઠિયો હોય તો પૈસા નાખે, તમારા જેવો કોઈ હોય તો એ 4 આઠાના 2-4 આના નાખે. સાધુ શું આપે? સ્વામીને કહ્યું સ્વામી તમે બહુ મોટા સાધુ હો. અને સ્વામી તરત જ ત્યાં ઊભા રહી ગયા. સ્વામી એટલું જ બોલ્યા, અમારી જોડે અમે શેઠ નથી, અમે વાણિયા નથી, અમારી જોડે આલોકની વસ્તુ નથી. પરંતુ જા ફકીર. ત્યાં ઓળખ્યા વગર બોલ્યા કે ઓળખીને બોલ્યો કે સ્વામી તમે બહુ મોટા સાધુ, બસ તું આટલું બોલ્યો છું ને, જા. તે અમારો ગુણ લીધો. દેહાંત સમયે સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તને તેડવા આવશું. જ્યાં હું ત્યાં તું. સ્વામી શું બોલે છે? જ્યાં હું ત્યાં તું. લ્યો શું કર્યું તું એને કહેશો? શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે. અણુ જેટલું કર્યું, લ્યો આટલું જ. સ્વામી તમે બહુ મોટા સાધુ, આટલું કીધું ને, પતી ગયું. એના કર્મ ઉપર લાલ ચોકડી મારી દીધી સીધી જ. બોલો, કાળ કર્મને માયાની રેખ પર મેખ મારી દીધી. આ છે સ્વામિનારાયણના સાધુ, આ છે સત્પુરુષ, આ છે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કીધું ને, આ તો વિમાનમાં ઉડવાનો સંપ્રદાય છે. આ સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાય સ્થાપ્યો ને, એ વિમાનનો સંપ્રદાય સ્થાપ્યો, રોડ ઉપર જવાનો નહીં. રોડ ઉપર તો કીધું ને કે અરે વચ્ચે ઢોરાય આવે ને, ગાયું આવે ને, ભેંસું આવે ને, ગધેડાય આવે ને, વચ્ચે જુઓ તો ટ્રાફિકે આવે ને, બધું તમે જો સારું ક્યારે ધાર્યું હોય 8 કલાક 4 કલાકમાં પહોંચાય, 8 કલાક બની શકે એવું. અને ફ્લાઇટમાં નો ટ્રાફિક, કશું નહીં, પતી ગયું. જય સ્વામિનારાયણ. અહીંથી બેઠા ને સીધા પેઠા અને સીધા હેઠા, હું તો કાંઈ નહીં. એમાં સ્વામિનારાયણ ભગવાને સહેજ કોક અણુમપ્ય તુલમ હિ મન્યતે, અણુ જેટલું કોઈ કરે એનું ભગવાન સ્વામિનારાયણે એક જ વસ્તુ કીધી, બસ કોઈ કે કંઈક કર્યું ને, આટલું બોલ્યો ને, ફકીરે આટલું કહ્યું ને, બસ એનું પૂરું કરવું છે. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી કડી વધારેલા. મહેસાણા જિલ્લામાં કડી શહેર છે, કડી નામનો તાલુકો છે. ત્યાં એક હરિભક્તના ઘેર મકાન નવું બનાવેલું, અને ત્યાં નવા મકાનમાં મહાપૂજા હતી, વાસ્તુ જેવું હતું. એને બહુ ઉત્સાહ વિચાર્યા ને બહુ ઉમંગ. એટલે એણે જરા સામૈયું રાખેલું ઠાકોરજીનું, અને શોભાયાત્રા જેવું રાખેલું, ને એમાં ઘોડાગાડી લાવેલો, અરે પેલી બગી, અને મહારાજને બગીમાં બિરાજમાન કરેલા. બાપજી બહુ દિવ્ય પુરુષ એ બિરાજમાન થયેલા. સેવક બાજુમાં બેઠેલો. શોભાયાત્રા કડીના બજારમાંથી નીકળેલી. એક ફૂલની દુકાન રસ્તામાં આવી, ફૂલની દુકાન, ફ્લાવર્સ, પેલા ફૂલવાળો હોય ને માળી, અને માળીની દુકાન આવી. એણે જોયું, સત્સંગી નહીં પરંતુ એ પગે લાગ્યો, એકદમ ઊભો થયો. ઊભો થઈને એને ગુલાબનો સરસ મજાનો ગુલાબનો ઢગલો હતો, મેં નજરે જોયું. એની દુકાનમાં ગુલાબનો ઢગલો હતો, બીજા પીળા ફૂલનો ઢગલો હતો, મોગરાનો ઢગલો હતો. એમાંથી એને ઊભો થઈને એકદમ ગુલાબના ઢગલામાંથી આમાં આગું કરીને હારું મોટું એક દાંડીવાળું ગુલાબ એને શોધી કાઢ્યો.
અને દાંડીવાળું ગુલાબ શોધી અને દોડતો આવીને કે લ્યો ગુલાબ. એણે ગુલાબ આપ્યું, ઠાકોરજી માટે ગુલાબ આપ્યું. ઠાકોરજીના હાથમાં ગુલાબ, અમે હરિકૃષ્ણ મહારાજ હતા, એમના હસ્તમાં ગુલાબ આપ્યું. બાપજી જોઈ રહ્યા. બાપજીને કીધું, બાપજી શું જોવો છો? બાપજી કે જો ને બિચારો કેટલા નિર્દોષ ભાવથી મહારાજને હારામાં હારું ગુલાબ લઈ આવ્યો. સેવકે એક જ પ્રાર્થના કરી, દયાળુ એની જોડે જે હતું એણે આપ્યું, એના બદલામાં તમારી જોડે છે ને એને આપી દેજો. એની પાસે જે હતું બિચારાને, એને ગુલાબની દુકાનવાળા જોડે ગુલાબ હતું, એને ગુલાબ આપ્યું. તમારી દુકાનમાં શું છે તમને ખબર છે, એને ખબર નથી બિચારાને. ભગવાનને સંતની જોડીમાં શું છે તમારો વિષય નથી હો, તમને ખબર ના હોય. તમને તો એમ જ લાગે કે સાધુને તો આપણે રોટલા આપીએ તો રોટલા ખાય, સાધુને તો કશું હોય આપણે અમે એમનું પૂરું કરીએ ત્યારે થાય. અરે ભાઈ, સાધુ જોડે જે છે ને સંત પાસે છે ને, તમારા અનંત કોટી બ્રહ્માંડોના બધા ભેગા થઈને એની મિલકતને એક બાજુ મૂકો ને તો સંત પાસે છે ને એની તોલે ના આવે ભાઈ. આ દિવ્ય પુરુષને એટલું જ કહ્યું, બાપજી એની દુકાનમાં જે હતું એણે આપ્યું, તમારી દુકાનમાં જે માલ છે ને એને આપી દેજો બિચારાને. સમજ્યા? મોટા પુરુષની જોડે શું હોય? ભગવાન હોય. એની દુકાનમાં મૂર્તિ છે, ભગવાન છે, એને ભગવાન આપી દેજો બિચારાને. જો શરણાગત પાપ પર્વતમ ગણહિતવાન તદીય સદગુણમ અણુ અપ્યતુલમ હિમન્યતે. કોઈ અણુ જેટલો આપે એના બદલામાં એ કેટલો આપે છે. આ લોકમાં 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં કોઈક વધુ 125 આપે, પરંતુ કદાચ ચલો 100 આપે. અરે 100ની વસ્તુ કદાચ 50 આપે, કન્સેશન રાખીને, ચલો કોઈ આપે નહીં પણ આપે. પણ આ તો કરોડોની વસ્તુ મફત આપે. ભગવાન ન મળે એ ભગવાન આપી દે ભાઈ. આ ભગવાનને સંતનું કર્તવ્ય છે. એના અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરી નાખે અને એને ભગવાન આપી દે. ભગવાનને સંતની કરુણા વસ્તુ જુદી છે. કોક એવા એક નહીં અનેક પ્રસંગો આ સંપ્રદાયમાં બનેલા છે. વડોદરાની બાજુમાં સેવાસી કરીને ગામ છે. સેવાસી વડોદરાની બાજુમાં ગોત્રી છે. વડોદરામાં જ આવ્યું ગોત્રી ને સેવાસી ને બધા હવે તો પરા થઈ ગયા. ગોત્રી વિસ્તારમાં આપણું મંદિર છે અને એની બાજુમાં સેવાસી નામનું ગામ છે. હવે તો એ સેવાસી અંદર આવી ગયું છે, વડોદરામાં પડી ગયું છે. એ સેવાસી ગામમાં બ્રાહ્મણોની વસ્તી ઘણી, બ્રાહ્મણો ઘણા. આખું ગામ બ્રાહ્મણોનું કહેવાય. આજે પણ બ્રાહ્મણો ત્યાં ઘણા છે. હવે બીના એવી બની કે બ્રાહ્મણમાં પરિવારમાં એક વિધવા માજી, વિધવા ડોશીમાં અને એમના 2 દીકરાઓ, 3 જણનો પરિવાર. નાનપણમાં દીકરાઓ નાના હતા અને એના બાપા અચાનક એક્સપાયર્ડ થઈ ગયેલા, ભગવાનના ઘેર પહોંચી ગયેલા. ડોશીએ મહેનત કરીને છોકરાઓને મોટા કર્યા. 2 બાળકો છે, 2 ભાઈ છે. ભાઈઓ મોટા થયા. પહેલાના જમાનામાં આટલું બધું ભણતર નહોતું, પરંતુ મોટો ભાઈ લગભગ 20 વર્ષનો, નાનો ભાઈ 18 વર્ષનો. બંને ભાઈઓ માની સેવા કરે ને માને કહ્યું કે માં હવે તમારે ખેતરમાં નહીં આવું. બિચારાઓને બહુ મજૂરી કરીને 5-10 વીઘા જમીન, એટલે ત્યાં જમીનમાં ખેતી કરીને પૂરું કરે. છોકરાઓ મોટા થયા એટલે માજીને બંધ કર્યા. ગામમાં બ્રાહ્મણોની વસ્તી ઘણી.